મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જીવનમાં આપણે જે કંઈ કરીએ છીએ એ સભાનતાપૂર્વક કરવું, એમાં બધું જ આવી જાય છે. જેવી રીતે શિસ્ત વગરનું જીવન નકામું છે, એવી રીતે પરહેજ વિના તમારી તબિયત પણ સુધરતી નથી. અને આના માટે આપણે ઘણી બધી મહેનત કરવી પડે છે. મિત્રો, આ યુગની અંદર આપણે માત્ર ખાવા માટે જીવવું એ ટોટલ બાબત ખોટી છે. હંમેશને માટે જીવવા માટે ખાવું એ આઈડિયા તમારા મગજની અંદર હોવો જ જોઈએ. અને જ્યારે આપણે વિકૃતિ મોટી દાખલ કરીએ છીએ ખાવા પીવાની, ગેરસમજણના કારણે વિવિધ પ્રકારના ખોરાક આપણે લઈએ છીએ, ત્યારે ખાસ કરીને જે ન મટતા રોગો અથવા તો ખૂબ મહેનતથી મટે એવા રોગો આપણને થાય છે. એમાંના છે, જો આપણે વાત કરીએ તો વાયુના રોગની અંદર 80 પ્રકાર કીધા છે. એમાંના સંધિવાત, ગાઉટ અને વાત રક્ત એટલે કે ગાઉટ અને આમવાત, આ ત્રણ જે છે ને એ વ્યક્તિઓને ધ્રુજારી દે છે. તો આની અંદર આચાર્યોએ મતભેદ કરેલો છે કે સંધિવાત એ પણ અલગ છે, આમવાત પણ અલગ છે, અને વાત રક્ત એટલે કે ગાઉટ એ પણ અલગ છે. ત્રણની સારવાર એ પણ જુદી જુદી છે. મિત્રો, આમવાત છે એ નાના સાંધાઓની અંદર ફેલાઈ જાય છે, જેને આપણે રૂમેટોઝિમ કહીએ છીએ. હવે વાત રહી સંધિવાત, તો એ મોટા સાંધાઓની અંદર ફેલાઈ જાય છે. આપણે રૂમેટોઇડ આર્થરાઇટિસ બોલીએ છીએ, આ અંગ્રેજી નામ. અને વાત રક્ત એટલે કે ગાઉટ. હવે સામાન્ય રીતે જોઈએ તો આમવાતની અંદર ગુગળ પ્રેરિત ઔષધિઓ ખૂબ સારું કામ કરે છે. સંધિવાતની અંદર પણ એ ગુગળ પ્રેરિત ઔષધિઓ છે, પરંતુ એની અંદર રસાયણ ચિકિત્સા કરવી પડે છે, જે આપણે મહાયોગરાજ ગુગળ કે પછી વિવિધ રસથી બનેલી અમુક ઔષધિઓ એનું પ્રયોજન કરવું પડે છે. તો એની અંદર પારક, ગંધક એ મિક્સ હોય છે, અને બીજી ઔષધિઓ પણ હોય છે. રહી વાત એ વાત રક્તની, ગાઉટની, તો આની અંદર સંધિવાત, આમવાત કે વાત રક્ત, આ ત્રણ માટે એક ઔષધિ અને 4 ઔષધિઓનું મિશ્રણ એ બહુ સુંદર કામ આપે છે. એ છે નાગરમોથ. મિત્રો, નાગરમોથને કાઠિયાવાડી ભાષાની અંદર ખાલી મોથ કહેવામાં આવે છે. તો આ જે મોથ છે એ ગુણોની દ્રષ્ટિએ જોઈએ તો લખનઉ સ્થિત મેડિકલ યુનિવર્સિટી છે, એની અંદર સાબિત કરવામાં આવ્યું છે કે મોથ, ગાઉટ, સંધિવાત, આમવાત એને ખૂબ નિયંત્રણમાં રાખે છે. પ્રયોગ દ્વારા એને 4 પ્રકારના આયુર્વેદ ઔષધિઓનું સંયોજન કરી અને બજારમાં મૂકેલું છે. એમાં છે મોથ એટલે કે નાગરમોથ, અશ્વગંધા, તુલસી અને યષ્ટિમધુ. આ 4 જે છે એના ચૂર્ણ સમભાગે લઈ અને જો વ્યવસ્થિત રીતે 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે લેવામાં આવે તો આ 3 રોગની અંદર
ખૂબ સારું પરિણામ મળે છે. મિત્રો, ઘણા બધા રોગ એવા છે, પણ તો મિશ્રિત થયેલા રોગ જ્યારે આપણને ખ્યાલ ના આવે અને કોઈ પણ દવાથી કાબુમાં ન રહેતું હોય ત્યારે પરેજી સાથે આ પ્રકારનો યોગ લેવાથી ખૂબ સારું પરિણામ મળે છે. ઓમ શાંતિ. જય ધન્વંતરી.